आज के न्यू ब्लॉग में आप सभी का मैं हार्दिक स्वागत करता हूं। हम जा रहे हैं बिजनेस एक्सपो जोने के लिए। बिजनेस एक्सपो आ गए हैं अभी रेफरल 3 रस्ते पे। पहुंच गए हैं अभी बिजनेस एक्सपो जोने के लिए। अभी सनराइज ट्रैक्टर की कर लेते हैं मुलाकात, बाद में आगे जोएंगे। खूब स्वागत करूँ છું એમને जो भी हमारा वीडियो उतारवा માટે અભિનંદન છે। जो भी हमारी मुलाकात के लिए आया सनराइज ट्रैक्टर એમના માટે આદગીયા આના માટે શું ખાસિયત છે શું નથી એના વિશે હું ચેનલ માધ્યમથી આપવા માંગુ છું માહિતી। તો આના માટે પહેલા આપણે જૂની ભાષામાં લાવતા ટ્રેક્ટરને ટ્રોલી પાછળ 2-4 આદમી રાખતા હતા અને ત્યારે ખાતર ખોળાતો હતો। બીજા પ્રથમમાં પછી સમય થયો એટલે એના માટે ચકેડી લાવી દીધી। ચકેડીથી ખાડા પાડે ધૂળના કોકરા ઉડાડે એ કોઈ સેટિંગ આવ્યું। અત્યારે આ સિઝન માટે કે ખાતરની ટ્રોલી ભરી અને ડાયરેક્ટ ખેતરમાં જેવો આપણે ચોડકાર કરવો હોય એવી રીતે થઈ શકે। વધારે કરવો તો થાય, આસો કરવો તો થાય, જેવો આપણે કરવો હોય એના અંદર એમ ઓપરેટર લગાવેલું છે। એ ટ્રેક્ટર ઉપર બેઠો ઓપરેટર થઈ શકે છે। આના માટે આ મશીન લગાવેલું છે। કોઈ જોઈન્ટ કરવાનો ટ્રેક્ટરને જોઈન્ટ કરવાનું એના અંદર વાયરિંગ લાગશે અને ઓપરેટર બેઠો ટ્રેક્ટર ઉપર બેઠો એનું જોઈન્ટ કરી શકે। પાછળ પેટકો જવા જેવું માર કેમ કરવું એના પાછળ જ છે બધું લગાવેલું કે કેવી રીતે છે એમ આવી આપણે મોબાઈલમાં બતાવી દઈએ એમની આ ખાસિયત છે અમારે। આ પંપ છે એટલે જેટલું ખાતરની વધારે પડતી જેટલી માલ કર્ષણ કરાવીએ આપણે કે ધારો કે ફેંકવું વધારે તો એના અંદર આ ચેનો લાગેલી છે। તેનાથી આખો ટાયર ઓટોમેટિક ખાલી થાબું કરે ચાલ્યો જાય। બીજા નંબરમાં આગળની સાઈડમાં હું બીજી એક સુવિધા બતાવું એમને। એકદમ આપણે નોર્મલી મેળવાનું કરે છે કે એના કારણે નોર્મલી ટાયર હોય તો એના કારણે ખેતીમાં ચલાવતી વખતે આપણો ટોલું ત્યારે ફસાવાની તકલીફ થાય તો ટોલું ફસાવાની ગણતરી થાય એટલે એના માટે આપણે પોળા ટાળ મૂકી દીધા કે ગમે ત્યારે તમે ચલાવી શકો, કોઈ તકલીફ આવી શકે નહીં આ ટોલા માટે, બરાબર। એના એડોલિકનો પંપ છે હેવી મોડેલ, એના અંદર મટીરિયલ છે, 12 મહિનાની ફૂલ ગેરંટી છે, 2 વર્ષની। ગમે તેમ ચલાવો કોઈ બી તકલીફ આવશે તો ગેરંટી પ્રોગ્રામમાં કેટલા એચપીનું ટ્રેક્ટર લાગશે એના અંદર 40 એચપીનું ટ્રેક્ટર ચાલશે। 40 એચપીથી વધારે તમે કોઈ બી ટ્રેક્ટર લગાવી શકો। મિનિમમ 40 એચપી સર ટોલામાં કેટલા ટોલી ખાતર આવી શકે? આપણે પહેલા ટોલી આવતા એ ટોલી હંગ લાવશો પૂરી તો 2 ટોલી આવશે। એની બરોબર હાઇટની બરોબર ભરશો તો 1.5 ટોલી આવશે એના અંદર, બરાબર। જે બી ઘણી બધી કંપનીઓ બનાવે છે એના અંદર 1 ટોલી માલ આવે છે। આપણે આ ઉપાયમાં અને વધારે બનાવ્યું છે કે પેલા જે મશીનો બનાવે છે બીજી કંપનીઓ બધાય તો આવો મુલાકાત કરો સનરાઈજ ટ્રેક્ટરમાં। आपको जो भी साधन चाहिए ट्रैक्टर માટે ટોટલ छोटा बना हुए हर वस्तुનું આપણે ખેડૂત માટે કરી છે। આપણે બનાસ ડેરી બાયોસીનની દવામાં એ છણિયા ખાતર સંપૂર્ણ એનો ઉપયોગ થઈ શકે અને વીઘે 10 બેગનો ઉપયોગ થઈ શકે તો નિંદામણ મુક્ત છણિયું ખાતર મળે અને એથી સંજીવની છે જે કોઈ પણ પાકની અંદર ગ્રોથ કરવાનું કામ કરે છે। એટલે એમાં પણ ભરપૂર માત્રામાં પોષક તત્વો આવે છે અને આપણો પાક નિરોગી બને, આપણી જમીન નિરોગી બને અને આપણું ઉત્પાદન પૂરેપૂરું જળવાઈ રહે। જય બનાસ।
अब पी लेते हैं चा, जो बिजनेस एक्सपो ने अंदर ही मिलती है भाग्यराज चा। हूँ नरेश भाई और रमेश भाई तीनों साथ मिलके पी लेंगे चा, बाद में आगे बढ़ेंगे। अभी हम आ चुके हैं भरत भाई की दुकान पे। मिलते हैं फिर अगले ब्लॉग पे। बाय बाय।